સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામી એકવાર સત્સંગ વિચરણ કરતા કરતા એક સેવકને સાથે લઈ અને ગામ પધારે. ગામના પાદરમાં રામાનંદ સ્વામી બિરાજે ને પેલા સંત સેવક સાધુ ગામમાં ભિક્ષા લેવા માટે જાય. યુવાનો પેલા સાધુ ભિક્ષા લેવા માટે જાય અને એક સદગ્રસ્તના ઘરને આંગણે આવીને ઊભા રહે. ભિક્ષામ દેહી ભવતામ, ભિક્ષામ દેહી ભવતામ. સાદ કર્યો છે. હરિભક્તો યાદ રાખજો, ગ્રસ્તના ઘરના આંગણે કોઈ સાધુ મહાત્મા, કોઈ બ્રાહ્મણ ભિક્ષા લેવાને માટે જોડી જ્યારે લંબાવે અને ભિક્ષામ દેહી ભવતામ, જ્યારે જોડીનો સાદ પડે ત્યારે શાસ્ત્ર એમ કે છે કે એ ગ્રહસ્થના ઘરના આંગણે રહેલા તમામ પાપ નાશ પામી જાય છે. બહુ મોટું ફળ છે, બહુ મોટો મહિમા છે. સંતે સાદ કર્યો છે, ભિક્ષા આપો મૈયા. અંદર એક બેન રોટલા બનાવતા હતા. સાધુ આવ્યા છે માટે રોટલો આપવો, પણ થોડા કન્ફ્યુઝનમાં રહ્યા. રોટલો આખો આપવો કે અડધો આપવો, આખો આપવો કે અડધો આપવો. મનમાં ને મનમાં થોડીક વાર ઘોડા સંકલ્પ ઘેડા કર્યા. બાર પેલા સંત ઉભા હતા અને સંત પણ બાપ રામાનંદ સ્વામીના સેવક, રામાનંદ સ્વામીના શિષ્ય. થોડી વાર થઈ, કોઈ ભિક્ષા આવી નહીં. બહાર ઉભા ઉભા પેલા સંત એવું બોલ્યા, મૈયા શું આખો આપો અડધું આપો, આખો આપો અડધું આપો, જે આપવું હોય તો આપી દે એટલે હું જાઉં. આહા, પેલા બેન ઘરમાં બેઠા બેઠા સંકલ્પ કરે, અડધો રોટલો આપું, આખો રોટલો આપું, અડધો રોટલો આપું, આખો રોટલો આપું. બહાર ઉભા ઉભા પેલા સંત એના સંકલ્પ જાણી જાય અને પેલા બેનને આનંદ આનંદ થઈ ગયો, મારે ઘેર સાક્ષાત ભગવાન આવ્યા. અને એમ ધારી અને બેન આખો રોટલો આપ્યો. લ્યો મહાત્માજી, આખો રોટલો આપું છું. પેલા સંત આખો રોટલો લઈ રામાનંદ સ્વામીની પાસે આવે કે લ્યો ગુરુદેવા, ભિક્ષા આવી છે. રામાનંદ સ્વામી રાજી થવાને બદલે ધ્યાન કરવાની જે લાકડાની પાવડી હોય, પાવડી લઈ અને એક સ્વામી એલાના માથા ઉપર મારી. પેલા સંતના માથા ઉપર મારી. સંત બે હાથ જોડી ગયા, કે બોલ્યા નહીં. પણ આ દ્રશ્ય બાજુમાં એક ખેડૂત ખેતી કામ કરે અને એણે બધું જોયું કે પેલા સાધુ ભિક્ષા લઈને આવ્યા, એના ગુરુને ધૈર્ય, અને પેલા ગુરુએ નિષ્ઠુર થઈ, નિર્દય થઈ અને એનો કોઈ વાક નહીં અને એને માર્યું કેમ? એ ત્યાંથી ખરપિયો લઈને આવ્યો અને માંડો થોડુંક રાડારાડી કરવા. તમે આને માર્યું કેમ? રામાનંદ સ્વામી કે ભલામણા તું તારું કામ કર, આ મારા સાધુનો પ્રશ્ન છે, તું આમાં રહેવા દે. એમ થોડું ચાલે? ગુરુ થઈ ગયા એટલે કઈ મારવાનું? હાથમાં ખરપિયો. રામાનંદ સ્વામી વિચાર કરે, આનું મગજ જો ગયું ને ખરપિયાનો ઉપયોગ કરી લીધો તો લાંબુ થઈ જશે, એના કરતા ને કહી દો. રામાનંદ સ્વામી કે ભલા માણસ, એમાં વાત એમ છે, આ મારો સેવક છું, એનો ગુરુ છું. ભિક્ષા લેવા માટે ગયેલા. અમારા સાધુનો ધર્મ છે ગુણ છુપાવવા, સામર્થ્ય છુપાવી. અને આ સાધુ મારો ગામમાં જઈ અને પોતાની સામર્થ્યના દર્શન માંડ્યો છે કરાવવા. એટલે ત્યાં પેલા બાઈ માણસ રોટલા બનાવતા હતા, એના મનમાં સંકલ્પ થાય અને આ ત્યાં બેઠા બેઠા સંકલ્પ જાણી જાય અને સંકલ્પ કેવા માંડ્યા અને પોતાની સામર્થ્યના દર્શન કરાવવા માંડ્યો. આ મારા સાધુને શોભે નહીં, એટલા માટે દંડ આપ્યો. ઓલો ખેડૂત કહે, ઓલા બેન સંકલ્પ કરે, એ આ સાધુ જાણી જાય અને સાધુ એના સંકલ્પ કહી દે. અહીંયા ગામના પાદરમાં બેઠા એના ગુરુ જાણી, આમાં આપણે હાથ ન નખાય. આ બધા સામર્થ્યવાળા, આ બધા શક્તિશાળી મહાપુરુષો, આને ખાલી વંદન કરાય, આને ખાલી પ્રણામ કરાય, આને કંઈ કહેવાય નહીં. એ જતો રહ્યો ભાઈ, પગે લાગી. તો આવા રામાનંદ સ્વામી
બહુ સમર્થ સંત ભગવાન સ્વામિનારાયણના ગુરુ